કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો રવિવારે વર્ષના આખરી દિવસને વિદાય આપવા માટે મધરાત્રે 12ના તકોરે ફટાકડા આતશબાજી ધૂમ ધડાકા સાથે શહેરના ફતેગંજ વિસ્તારમાં 2024ને આવકારવામાં આવ્યું હતું। શહેરીજનોએ ભારે હર્ષ ઉલ્લાસ સાથે 2023ને વિદાય આપી હતી। વડોદરા શહેરના ફતેગંજ, સયાજીગંજ સહિતના હોટ સ્પોટ ઉપર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ સાંજથી તૈનાત થઈ હતી અને શંકાસ્પદ વાહન ચાલકોને બ્રેડ એન્ડ લાઇઝરથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જ્યારે રાતના 12 વાગે યવન અને હેપી ન્યૂ યરની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરના ફતેગંજમાં આવેલ ચર્ચ ખાતે રાત્રે 10:30 કલાકે વિશેષ ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ નાગરિકોને સલામતી જળવાઈ રહે તે માટે ફતેગંજ વિસ્તારમાં પોલીસ દ્વારા દરેક પ્રકારના વાહનો માટે રાત્રે 8 વાગ્યા પછી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। વેલકમ ટુ 2024 બધા જ ને હેપી ન્યૂ યર। 2023 બધાનું જેવું રહ્યું એવું, કોઈકનું સારું રહ્યું, ખરાબ રહ્યું, પણ બધાને એવી જ ઈચ્છા માનું છું કે 2024 બધાનું સારું જાય, બધી ઈચ્છાઓ બધાની પૂરી થાય અને બસ આટલું જ કહીશ। હું આમ તો બેઝિકલી જુનાગઢની છું, બટ હું અહીંયા ખાસા ટાઈમથી બરોડામાં રહું છું। 10 વર્ષથી અત્યારે અભિલાષા સમામાં। કેટલા લોકો આવ્યા છે? અમે લોકો બધા ફ્રેન્ડ્સનું ગ્રુપ આવ્યું છે। હા, એવરી ટાઈમ અમે આવીએ છીએ। મારું નામ હેમાંગી મકવાણા। લોકો એન્જોય કરવા માટે આવી રહ્યા છે। સમાજને શું સંદેશો? સારું, અમે ખ્રિસ્તી સમુદાયના લોક તરીકે અત્યારે રાત્રિની આ પળોમાં અમે 31મી તારીખ એટલે કે આ વર્ષનો અંતિમ દિવસ અમે પ્રભુના ઘરમાં, મંદિરમાં ભજન કરવાના માટે એકત્ર થયા છે, પ્રાર્થનાને માટે એકત્ર થયા છે। એટલા માટે કે આખું વર્ષ પ્રભુએ બધાને સંભાળ્યા, એને માટે પ્રભુનો અમે આભાર માનીશું। સાથે અમે દેશને માટે પણ પ્રભુનો આભાર માનીએ કે આખું વર્ષ પ્રભુએ આપણા દેશને પણ સહાય કરી, સલામત રાખ્યા અને આશીર્વાદો આપ્યા। એને માટે અમે દેશને માટે પણ પ્રાર્થના કરીશું। અને સાથે નવા વર્ષ 2024ના સાલનો સંદેશ એ છે કે આપણે બધા જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર, અમારા પ્રભુ, અમારા દેવ આ પૃથ્વી પર આવ્યા અને માનવ બનીને આવ્યા, એક દેવ માનવ બનીને આવ્યા
અને ગંદી ગભાણમાં એમણે જન્મ લીધો અને પૃથ્વી પર આવીને એમણે ખાલી માનવ સેવા કરી, લોકોની સેવા કરી, લોકોની મદદ કરી, સાજાપણું આપ્યું, લોકોની જોઈતી અરજો ગરજો પરિપૂર્ણ કરી. એ જ રીતે એમનો જે સંદેશ અમે ખ્રિસ્તી લોકો પાલન કરીએ છીએ અને નવા વર્ષમાં અમે પણ લોકોને એક સંદેશ આપીએ છીએ કે આપણે એકબીજાની સેવા કરીએ, માનવ સેવા કરીએ, એકબીજાને પ્રેમ કરીએ, દુશ્મનાવટ, ક્રોધ, કપટ બધું દૂર કરીએ અને શાંતિને પ્રેમમાં આપણે રહીએ, ભાઈચારામાં રહીએ. એ જ સંદેશ આજના દિવસે પાઠવીએ છીએ. આવતીકાલે સવારે અમે 8:30 વાગે ફરી એકવાર નવા વર્ષના દિવસે પ્રભુ મંદિરમાં, આજ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ કે જેને લાલ ચર્ચ તરીકે વડોદરામાં ઐતિહાસિક ચર્ચ તરીકે ઓળખીએ છીએ, તો ત્યાં અમે ભેગા થઈશું પ્રાર્થનાને માટે કે વર્ષનો દિવસ પ્રભુએ આપ્યો છે તો પ્રભુનો આભાર માનીએ અને આખું વર્ષ પ્રભુના હાથોમાં સોંપાઈએ, કારણ કે એ જ આપણને દોરે, આપણને સંભાળે અને એના હાથમાં જ આપણા માટે આશીર્વાદ છે. મારું નામ રેવરન લીનસ સિસાઈ, હું આ ચર્ચના મુખ્ય પાળક છું. આ રેવરન ઇવાન સાહેબ કે જેઓ અહીંના એસોસિએટ પાળક સાહેબ છે. આજે 31 ડિસેમ્બર છે, એમાં થોડા કલાકોમાં આપણે 2024નું નવું વર્ષ આગમન કરીશું. અહીંયા વડોદરા શહેરના મોટી સંખ્યામાં લોકો અહીંયા સદર બજાર ફતેગંજમાં નવા વર્ષની ઉજવણી માટે એકત્રિત થાય છે. ત્યાં અમે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખીએ છીએ. તેમજ આ રોડની બંને બાજુ બ્રીફ એનાલાઇઝરને સાથે રાખી અને શંકાસ્પદ ઇસમોને ચેકિંગ પણ હાથ ધરેલ છે. આપણા માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે આપણે ખૂબ સારા વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરીએ અને ડ્રગ્સ તેમજ કેમિકલ જેવા દૂષણોથી આપણે દૂર રહીએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें